આપણે ખેતરમાં જઈએ બરોબર કે વરસાદ પડ્યો તો કાલ ત્યાં મફળીઓ કાઢેલી પડેલી છે આપણે અને આ બગડી જાય તો મજા નહીં. અત્યારે ભાવ તો એટલો છે મફળીઓ મારી માની છો કે એટલો ભાવ છે કે આમ આપણે તો ખેતરમાં છે આ એક તો કાઢેલું છે આ ખેતર તો તે મફળીઓ તો દોડી છે આપણે દોડો આવે મફળીઓ દોડી છે. તો ખાલી કાલનો વરસાદ પડ્યો છે એટલે વધુ નહીં આવે. ના ના જોખમ આપણા બરોબર ભાવ આવશે. આ મફળી જો કમ્પ્લીટ છે. આ બરોબર છે કે ના ના કાળી ના પડે. હા હા મારી માની છો કે મફળી એવી નહીં એ ભગવાન કે તું ઉપર અંધારેલો ને અંધારેલો આ બધે વાયેલું છે એ બાપડો શું ચાહ આપણે એવું થઈ ગયું છે. 4 દાડા પછી આપેલી કાઢવા છે કેમ કે વરસાદ 3 દાડા ની આગે હેલી છે અંબાલાલે 3 દાડાની અંબાલાલે 20 ઇંચ વરસાદ આપણે 20 ઇંચ વરસાદ મારી મારી છોકરે કીધું છે. ઓવા લે જો આ જો ડોસી જો આમ આ જો કે પાથરી પાથરા છે આપણે તો મફળીઓ ને પાથરી મારા અંદર તો આજે નહીં આવે. ભગવાન તો ખેતરમાં થોડો આવે એ તો ઘરમાં પૂજાતો હોય એટલે કૂદવા દે. હા કોઈ હા ખેતરમાં વેણવા તો નહીં આવતું કે આ વેણાટ કરે ને વેણાટ મારી માની છો કે વેણવાળો બોલાવો કે તો રૂપિયા 15-20 હજાર રૂપિયાની થાય. આ વેણેલી આ જોજે આ કેટલી પડી છે આ કેટલી પડી છે આ જો તો ખરા. હા આ જો તો ખરા આ કેટલી પડી છે. મગફળીઓ શું કહેતા હતા આમ ભૂકો તો જો કુદરતના હાથમાં છે. થોડો હારો નાખવાનો અને થોડો હારી નાખવાનો ગાય થોડી ખબર પડશે બધું કરી ખવડાવી દેવાનું. આ જો તો ખરા મગફળીઓને ભોય પડી છે. વેણવા વાળા કોક ને બોલાવો છે 2 દાડા પછી ભૂકો તો તું કરું છું દોડો બેહવાનો માર કહ્યો શિયાનો સોના છો સોના છો સોના છો લે મફળી તમારા બાપાએ વાયેલી છે ભાઈ તમારા બાપાએ વાયેલી છે. એ તો મને ખબર છે નહીં તો કોઈ ઢૂંઢ નો સોરો પણ કુનો સોરો છે તાર પપ્પા નો અરે આ તો વધારે બોલો સાંજો અને અબે હેલો અલે બતાય ફોન કર તું ફોન કર ઓ ફોન આ તો ભાગ્ય છે જો કે તે મન ખબર કે પૈસા આલો છો ને બાગ આલો છો ને. હા સડી ગયો મને. હા સડી ગયો આ કેટલા જો આ ગેપ પડી ઈસી ઉપાડી ગયેલા છે. આ ગેપમાં ની ઉપાડી ગયેલા છે. આ ગેપ એક મફળી એક ભગવાન બગાડે છે. ભાગ્ય આપણે શું લઈને જાય આપણે તો 25 રૂપિયા શું પહાણ પણ એ તો ખેતરમાં આખો દાવ પડી રહે અને ખાવાનું આપણે આ લે તો એ દોણા બોણા લે તો મહિની મને તો બીજા મહિને મળવાનું છે વરી. ભલે નવરા બોલ આવો ખબર વરસાદ તો જો તું કેટલો અંધારેલો છે. અંધારે તો સાલા ફૂલ અંધારે છો તારા હારું આમાં ફળિયોની હારા હાથી આ વખત બે જવાન છે. આપડે તો હાર્યું છે કાઢી જ નહીં તે એવું છે કે તાન આ 3 અલે આ પણ આ કરશન ને નું અલે એ કરશન આ ટેન્શન માં મરી જવાનું છે. મરી જાય લેટ જઈને વાત કરીએ લેડો લે કરશન ઓ આવો 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 આ બાજુ એ નવરા નકોમ ભાઈ આવો. શું કરો છો એટલે મારે તો શું કરવાનું કયો સમ રૂપિયા 50,000 ગાલી અને આ બધું આ કર્યું છે. મગફળીઓ વાળી છે. અરે અમે ખેતરે જતા પણ અમારે તો હજી કાઢી નહીં કે તમે નહીં કાઢી વરી ના હજી ઉપાડવાની બાકી છે. બસ તમાર હા મારું પાથરા જોજો યાર તમારે યાર સાપ મગફળીઓ બગડી જશે યાર કરશન. એકે પાથરો હાજુ છે જોજો યાર નહીં હો આ જોજો એકે હાજો નહીં. આપડે તો ના ભૂકામાં ઓને પેલો ભૂકામાં હીન ભૂકો એ કારો જ તમાર તો ને કરે તમારે તો બધું અને સોટાથી ચાલુ જ છે લ્યો અમારે શું કરવાનું કોઈ ઘરમાં ગાલી દો આટલી બધું કઈ હવે ના ગરમ ના કલર
લ્યો શું આપણે તન કરવાનું? ભગવાનની દયાથી હારું છે, આપણે તો કાઢી નહીં. કાઢી નહીં. ઓ એ કાઢી નાખી તે આ જોશે એવી હાલત થી છે. આ ડોહી કે મફળી આ થઈ ગઈ, કાઢી દો કાઢી દો કાઢી દો. અત્યારે ખબર છે મેં તો કોઈ કીધું જ નહીં. આ ખાલી બોનો કાઢું 2000 રૂપિયા ભાવ છે મફરીનો, 2000 મને રૂપિયા. ખબર છે હું કાલે હોપાવાળા ગંજ બજારમાં જોતો હા. કે 150 થી મોડીને 2000 રૂપિયા સુધીનો ભાવ છે, બરોબર કે? હા, પણ તમારા આ સેવી હાલત થી મફરીઓ બધી કાળી પડી ગઈ. ના, આ બધું પૂકો છે ને થોડું થોડું કરીને કરશે ને ખવડાવવાનું જ મારે. એવું ના કરાય. દર્શનને ખવડાવવા તો હે. ખવડાવવા મેં ના પાડી હતી. હમ. તો એ આ તો કે ખબર છે હમ. કે ના કાઢી દે અને એ લોકો ગાડી તમારા ગાડી શું કહે છે? પણ મારી માની છોકરી બી આ બધું કર્યું હોય તો આ વરહાદ મી કોઈ બોનું વાળી તો કે કોઈ પૈસા લેશે તે વરહાદ દરરોજ મારા માટે આવે. મફરીઓ તો હારી છે. ધોણા કેવા છે? હા? નવરા હા. આ તો મગફળીઓ તો હારી છે. તમારા ગાડી મારું ધોણા તો પાછા ધોળા છો. ભાવ તો હાલે તાર 2000 રૂપિયા. સેવા છે જોજે. ખાય તું? એમ તો ગરીબ હું ખાઈ જાઉં? હારી છે મગફળીઓ. અમે થોડું અંજેણ માર્યું મધનું એ મધ જેવું લાગશે આ તો. કેવું છે? જો હમ. હું તને એક વાત કહું. પણ મારા હારું આ ભૂકાનું શું થાય? અલે અલે આ ભૂકાન તો ટેન્શન ના લે. આ બીજો ખેતર તારી બાકી છે કે? હું કહું છું જો આજ તો અમારે કાઢવાની બાકી છે હે હમ. હવે આજ તો કેટલો ને કાઢવાની બાકી છે પણ હવે વરસાદ આવે કે ના આવે કાઢવી તો પડે. હવે બધો જેને જેને નીકળી ગઈ છે લે અમાર વરસાદ આવવાનો થયો, ઘેર જઈએ, ટેન્શન ના લે, જે થવાનું છે તે હે. ટેન્શન તો હું લઈએ, તાણ- ખાવાનું તો થઈ ગયું છે તાણે એ ટેન્શન તો તો કીએ તારા. છે. તો પછી આ પૈસા શોખથી લાયા હોય કોક ના 25 રૂપિયા ના આલવાના હોય અમારે. અને બધોનામાં ફરીઓ નીકળી ગયેલી નસીબ ના ખેલ છે. જો મારું તો નસીબ ફૂટેલું, મારી માની છે કે મારે કણ ફૂટેલું છે. બધા હરટકર સન્ને અવસમ થાય છે. પેલા વારે તારા આવું હતું. આ ડોહીઓના લીધે થાય છે. ચમ? ડોહીના લીધે. તને તો કંજૂસ છે. તઈને ખેતરમાં વાય છે, આપણે પોસ ખેતરમાં વાય છે. એ તાર- પકડી એ તો કોઈ ફરક નહીં પડે. તાને તાને બોલતી ને હા તો ખા. એ કોક વાત કરી દે પણ આ વરસાદનો કારો કહેર તો જોવો તમે, આ પબ્લિક ની સાફ માઇન્ડ માં ફર્યો બધી ગઈ. હા, કારો કહેર હા. આ પાછું બધું આવા ઉચ્ચા એટલે સમજી જજો તમે. મેં આજે પેપરમાં વાંચ્યું કે તે અંબાલા શું કીધું છે હા. 3 દાડાની અંદર 20 ઇંચની આગાહી છે. આમ 3 દાડાથી મારે મફળી છો આમાં તો લીલી છે. આમાં 20 ઇંચ વાળો અલે- પંદનમાં જોયું છે વરસાદ? અને હું કઉ છું વાત સાચી છે પણ હું કઉ છું અમાર હેતર છે હે અમાર હેતર છે. બોલવું પડે જે થઈ ગયું એ થઈ ગયું. તમે લડાવવાનું બંધ રાખો, બે બોલવાનું બંધ રાખો. આ આમાં કોઈ શાંતિ રાખ તું લે વાત કરવાની મજા તાણે આવે યાર બે મોટા વ્યક્તિઓ બોલતા હોય તો વચ્ચે ના બોલવાનું. મારી માની છો કે પાટી જ મારે. હા બતાવો જો બતાવો હેતર. જો. જો હવે છે કે જો વરસાદ આવી જાય તો અમારે તો આજુબાજુ હેઠા છે અને આ કેટલું ઊંડું હેતર છે. હવે 20 ઇંચ વરસાદ આવી ગયો તો અમારે તરાવના પેઠમ પછી આખું હેતર પર લઈ જાય તો અમારે તો બગાડો થઈ જાય લે થાય કે ના થાય નકોમાં. એટલે હારું છે તે આંબાલાલે પેલા આગાહી કરે છે, આપણે થોડા શેતી જઈએ છે. હા, હું એ તો ફસાઈ જઈએ. કહું છું. તો આ તું એકર શનિ જોડી તું તો ફસવાનો કઈ કહું. પણ એ વખત હું ઊંઘી ગયેલો તો રાતે સવારે ઉઠીને જોયું કે હા. તો મગફળી કાઢી નાખી પછી એની આગાહી કરી. એવું છે એમ કે? તો અંબાલાલભાઈ ને ના સમજવું પડે કે સમજવું પછી કે ભાઈ આમાં આપણે આગાહી 2 દાડા 10 દાડા પછી કરીએ તો શું થાય? વાત સાચી છે. તમે જો આ હા. બધું શાંતિ રાખો. જો હાવનું થાય એ આપણું થાય શું હા. કેવું છે નકોમાં? વાત સાચી છે. હા, અને તું હું તો ચિંતા ના કરતો, તારે 25 રૂપિયાની જરૂર હોય કે તો લઈ જજે મારા પાસેથી. બસ તું રો ના યાર. એમ તો મારો મોટો ભાઈ કમ્પ્લીટ છે તા નહીં યાર. ભલે બસ ગમે તે તું તો બાજુવાળાનો યાર, બાજુવાળાનો સંગાત હું નહીં આલતું, બીજું કોણ આલે? કુના લે લે હેડો, અંબર સલાવાની તૈયાર છે, ઘેર જતા રહીએ. લે લે નકર પલટી મરી જાય. આ વરસાદ આયા તો હું કર્યો લે હેડો, હેડો. હેડો છે હેડો. ખોટા પર લડ્યું ને મારી માની છો બતાવ્યું કે હારું હારું હેડો મફરીનો તો પાછો સ્વાદ હારો છે લ્યો. ભલે આવું, ભલે મને ખાવાનું થઈ. મફરીનો સ્વાદ હારો છે તારા. આનો નમૂનો લઈ ગયો તો કે હા તે 2000 રૂપિયા કહેતો. આ 20 નંબર છે કે 22 નંબર પોસ્ટ નંબર. 5 નંબર છે. હા વાહ. હા યાર આ અમે કરશે જેવું જ છે બધું. હે હાવ. એવું છે? હાવ. બાપ 2 નંબર ઈ ને બેટો 5 નંબર ઈ. હમ. એ હું કહેતો તો ખેતરમાં હતા ચા પાણી કરવું હોય તો પછી બેહવું છે કે જવું છે? જી તમારા મોડ હા. ના ના એ અને યાર દયા આવે છે કરશે તારા પર. આવો દયા તો આવો પણ અમે શું કરો કે કુદરત જે ગમે કુદરત હારું સારું ચલો હેડો જીએ તારે. સારું આવજો હો. હું આવજો તાર ની હવન ઘેર. ટાઈમ તું જોઈ લે. ટેન્શન માં હોય બે હેરી ના કરતા હેડ. મેં કીધું મોડે થી આવું કીધું આ ખેતરમાં કોઈ આપલા બપોરના આવી ચોરી કરી જોઈ છે મફળી રાતના 6 વાગી ગયા એટલે હવે તો ઘેર જ જવાનું હોય. ચા તમે બનાવો થોડી બનાવત આદુની કડક મેઠી ચલો તાર આવજો. એ હા હો ને હા.